ભાભી પરોઠા બનાવે છે ને તો ફાટી જાય છે. જો આજ પહેલી વાર આમ થયું છે. પહેલી વાર એવું થયું છે. પહેલી વાર એવું છું કે પરોઠા છે ને ફાટી જાય છે. રુદુભાઈ ડીજે વાળા થઈ ગયા છે. તો ગાઈસ પરોઠા છે ને આપડા બની ગયા છે. મમ્મીએ છે ને આવા પરોઠા, આમાં શું છે ખબર, મરસું તેલ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગની શરૂઆત આપણે જો આપણા ગુલાબથી બે એવા થઈ ગયા છે ને મસ્ત. રાધાને દેવાન છે, આજનો દેવા જોવાન છે કે બરાબર થઈ જાય છે કે નહીં. તો ભાઈ વ્લોગની શરૂઆત કરી નાખી છે મોર્નિંગમાં મસ્ત મજાની, અને વ્લોગ અપલોડ કરવાનો છે. ભાભીની તૈયાર થઈ ગયા છે તો જાય છે, ભાઈ તૈયાર થાય છે. અને અહીંયા બેઠા બેઠા મારે નેટવર્ક હાલે એટલે અહીંયા બેઠા બેઠા પહેલા વ્લોગ અપલોડ કરી નાખું. તો ગાઈસ ડાયરેક્ટ છે ને વ્લોગ અપલોડ કરીને ફેસબુકમાં અને યુટ્યુબમાં બેમાં અપલોડ કરીને વહી આવ્યો છું. હંચો હજી ચાલુ નથી કર્યો, સાફ સફાઈ કરી નાખવી, ચાલુ કરી દેવી કામ. જો તો ગાઈસ કચરો કેટલો આમાં જમા થઈ ગયો છે. જો આ બધો કાપડમાંથી ઉડે ને એ છે હો, તો અહીંયા બધેથી સાફ કરવું પડશે. અને આનું ઓઇલિંગમાં તે જો ઘણું પીળું પડી ગયું છે, હાવ પીળું નથી પડવા દેવાનું. ગાઈસ તો નીચે ગયો તો સ્ટેન્ડ લેવા, હંચો વાઇબ્રેટ થાય તો ફોન પડી જાય, તો હવે એ નહીં થાય તો એ બંધ કરવા સ્ટેન્ડ લેવા ગયો હતો. જો તો ગાઈસ હવે તમને છે ને પ્રોપર દેખાતું હશે કે કઈ રીતના હંચો હોય ને કઈ રીતના બધું છે. ને ઓલો ખોખો છે ને આ મેકવું પડશે પાછું ઓલી સાઈડ ને ફાવ્યું નહીં ને એટલે ખોખો અહીંયા મેકી દીધો છે. ને આ વાયર જે મને નડે છે ને એ વાળાથી ઉપર બાંધવો પડશે, તો એ બાંધી હવે થઈ ગયું છે. ને હવે છે ને કટિંગ કરવાનું છે ને આમાં છે ને સિલાઈ મારવાનું છે. હવે એ કામ કરી નાખું. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. જો તો ગાઈસ આ રીતનું મારે કામ કરવાનું હોય છે, અને તમને એટલું બધું ન ખબર પડે, લાઈવમાં હોય તો ખબર પડે. અને બાજુમાં કામ ચાલુ છે એટલે છે ને અવાજ આવશે થોડો. અને અહીંયા મેં છે ને આવો જુગાડ કરી નાખ્યો છે જેથી ઊંચું રહે ને મને ભટકાય નહીં, વાર રખનો અહીંયા રે બરાબર, નીકળી ન જાય ને એના માટે. અને વાતાવરણ જો આવું છે, વરસાદ આવી એવું. લાઇટ રિપેરિંગ કરવા વાળા આવ્યા છે, થાંભલા આગળ ઠેઠ ચડેલા છે. મને એવું લાગે કે લાઇટ વહી જાય. ક્યાં ઠેઠ ભાઈ ચડાય નિહાણી ઉપર છો, જો વાયર દે છે કા. મને એવું લાગે કે લાઇટ વહી જાય, હવે જોઈ જેમ થાય એમ. ગાઈસ તો લાઇટ તો નથી ગઈ, પછી ચાલુ લાઇટે કામ કરી ભાઈ, એને આવડે એટલે વાંધો નહીં. જો હવે ત્યાં ઓલી લાઇટ બગડી ગયેલી છે ને સારી કરે છે, લાઇટ ચાલુ કરે છે તો એને કરવા દેવી ને, લાઇટ નથી ગઈ. ગાઈસ ડાયરેક્ટ છે નીચે આવી જાય છે જમવા, અને ડાયરેક્ટ જમવામાં છે ને બનાવેલું છે રીંગણા બટેટાનું શાક. ને હજી કાઢ્યું નથી તો કાઢે છે. અને વહેલા બ્લોગ ઉતાર લો કેમ કે ફોન કરો છે ને એટલે તો છે ને જમી લઈએ તો ડાયરેક્ટ આપણા કામે આવી જાય. તો ગાઈસ શિવ આવી ગયો છું ને ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ એક જ વાદળું એવું છે જેના કારણે વરસાદ આવે છે, બાકી ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ જો ઓ આ બધું અંધારેલું છે, મને એમ કે એકાદ વાદળ આમ જોવો તો કરી. તો ગાઈસ વરસાદની ફૂલ બાકાજીકી બોલે છે, અને આપણે જે શિવવા, અને આ વરસાદ આવે ને એના કારણે આમાં અવાજ કેવો આવે છે. તો ગાઈસ નીચે આવ્યો તો ભૂખ લાગી બહુ, મને ભૂખ લાગી ને તો મેગી લાવ્યો છું. પાવર બેંક છે એટલે એમ મેગી લાવ્યો છું ને, એક મેગી છે ને આપણે બનાવી ખાઈ લઈએ કાંઈ. ગાઈસ તો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. બહાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ ચાલુ થઈ ગયો છે, અને આવા વરસાદની ગરમા ગરમ મેગી, અને વરસાદની ગરમા ગરમ મેગી ખાઈ લેવી. આવી મેગી બની છે ભાઈ, મસ્ત છે. ગાઈસ તો મેગી ખાઈને આવી ગયો છું ઉપર, અને ભાઈ મેગી ગરમા ગરમ ખાધી ને ઉપરથી ઠંડુ પાણી પીધું ને તો દાંતમાં કાંક આમ થાય છે, આમ બધી સાઈડ બધા દાંતમાં કાંક થાય છે. વરસાદ ધીમો ધીમો આવે છે, અને આપણે છે ને બાવડું બંધ કરીને થયા હતા. વરસાદ આવ્યો હોય તો પલળે ને એના માટે તો આપણું વર્ક કરવી. જો વરસાદ ફૂલ વધી ગયો છે, મેં સ્ટેન્ડ મૂક્યું છે કેમ કે વાદળાનો વ્યૂ લેવા. Never made to be the judge, darling. You never change, just wait for me to budge, darling. It's feeling like a cold dark wind and the sun still behind the trees, yeah. She asked me. ગાઈસ વરસાદ છે ને રહી ગયો છે, હવે છે ને મેં કીધું ફોન અંદર લઈ લો, નકામો છે ને સ્ટોરેજ ફૂલ થઈ જાય. તો ગાઈસ વેલા હંચો મેં છે ને વધાવી લીધો છે, ને આજ બનાવવાનો છે આપણે આલુ પરોઠા. તો હું છે ને આજ નીચે જાઉં. જે તો ગાઈસ નીચે ઉતરો ને તો અહીંયા જોઈએ અહીંયા ઊભા દાદા, જો આખા સિમેન્ટ વાળા બગડ્યા કામ કરે છે એ દાદા. જો તળું હોય ને સિમેન્ટ મારે તો આખા બગડેલા છે સિમેન્ટ વાળા. મેં કીધું આ નીચે આવે તો આ શું કરે છે એમ. ખાટલો આજ પડ્યો છે બહાર, કેમ કે અહીંયા છે ને કરાયું છે વેલ્ડિંગ, રેડ કરાવી નાખ્યું છે. એ ખાટલો છે ને તૂટી ગયેલો હતો, હરખો કરાવી નાખ્યો. ભાભી બનાવતા છે આલુ પરોઠા, અને મરચા કાપે છે
બધી સામગ્રી તૈયાર કરે છે. કેમ બનાવવાની આજ ભાભી શીખવાડશે. પેલા મરચા કાંડી નાખવાના. ખાંડી નાખવાનું. શેરડિયા કે શેરડિયા. શેરડિયા મરચાં કે જેટલા બટેટા હોય એટલા મરચા ખાંડવાના એટલે તીખું થોડુંક ઓલું થાય. પછી રોટલીનો લોટ બાંધી દેવાનો. આમાં રોટલીનો લોટ બાંધી દેવાનો છે. રોટલીનો લોટ બંધાઈ ગયો છે, તૈયાર છે. થોડો કડક રાખવાનો. કડક રાખવાનો. એટલે છે ને બહુ વણવામાં કેવરાવે એની ઢીલો હોય ને તો છે ને આમ સોયટા કરે બધી એમ. એટલે એવો રાખવાનો. અને આ સીટીના કારણે તમને એટલો બધો અવાજ નહીં આવતો હોય. આમાં બટેટા બાફા મેગી દીધા છે. ગાઈસ તો આવી ગયો છું અગાસી ઉપર પાછો, કેમ કે મારે છે ને કામ લેવા જવાનું છે અને એક આ નમૂનો બતાવવા જવાનું છે. હવે કામ પૂરું થઈ ગયું ને હવે બીજું લેવા જવાનું છે. લીંબુનો રસ છે ને કાઢી નાખ્યો છે અને એક લીંબુમાંથી એટલો બધો રસ નીકળ્યો ને આટલો કદી નીકળે નહીં કા. અને હું બહુ ઓલા હોય ને તો જ તે નહીંતર તો ન નીકળે. હા, લીંબુ સારા હોય ને તો નીકળે, નકર ન નીકળે. અને હું જાઉં છું એટલે હવે આવીને બધી રેસીપી કહું તમને. હજી તો બટેટા બફાય પછી બધું કરવાનું. બટેટા બફાઈ જાય ને પછી બધી રેસીપી છે 4 ગીનમાં હું જઈને આવું. ગાઈસ અત્યારે છે ને રુદુભાઈ મોજમાં આવી જાય છે. હું આવી ગયો છું એટલે ના આયા. તો એના દાદી છે ને આ જો ખટારા લાયા છે વગાડવાનું. એનો બર્થડે આવે છે ને એટલે તો તમને ના ખબર હાલે. આ જો વગાડા ખોલ્યા આપણે હમણાં ધોઈ વાગે હે ને તો ટેસ્ટિંગ કરીએ. રુદુભાઈ ડીજે વાળા થઈ ગયા છે. ક્યાં અમારા જાનમાં ડીજે લઈને આવશે હો. કેવું ડીજે છે. ગાઈસ અત્યારે છે ને ઘરે પહોંચી ગયો છું. ભાભી જે પરોઠા બનાવે છે ને એનો મસાલો કેમ બનાવે એ કહી દો પેલા. મસાલામાં મરચા ખાંડેલા, ડુંગળી ને લીંબુ, મોરસ, ધાણા જીરું ને મીઠું નાખીને હલાઈ નાખવાનું. મસાલો જો એટલે મિક્સ કરી નાખવાનું છે. ડુંગળી નાખવાની. હા ડુંગળી નાખવાની. હા, ડુંગળી નાખવાની એટલે તમારો મસાલો પરોઠાનો બની રેડી થઈ જાય. અને મોરસ નાખવાની પાછી, એ તો ભૂલી જાય. હા લીંબુ નાખવાનું. લીંબુ ને મોરસ નાખજો એટલે સ્વાદમાં એક નંબર બની જાય પરોઠા. અને ભાભી પરોઠા બનાવે છે ને તો ફાટી જાય. ફાટી જાય છે. જો આજ પહેલી વાર આમ થયું છે. પહેલી વાર એવું પહેલી વાર જ એવું થયું છે. પહેલી વાર એવું છું કે પરોઠા છે ને ફાટી જાય છે. મસાલો ઢીલો થઈ ગયો છે. મસાલો નહીં, લોટ બાંધવામાં કેવડાવ્યું એટલે મસાલો ઢીલો થઈ ગયો છે. તો પહેલી વાર એવું છું છે. નકર કેટલી વાર પરોઠા બનાવ્યા કોદે આમ જ છું. આજ વ્લોગ બનાવવાનું છે ને તા પરોઠા ફાટી જાય છે. અને મમ્મી છે ને વાત કરે હે મામાને કરે ભૂમિબેન સાથે. તો ગાઈસ પરોઠા છે ને આપડા બની ગયા છે. અને પરોઠા ભાઈ કેટલા બધા થઈ ગયા ને આજ કોઈ હરખા નથી બન્યા. રીતે ખાવાની તો મજા જ આવે. પરોઠા કોને ન ભાવે. બન્યા હારા પણ થોડાક તૂટી ગયા ને એટલે વણવામાં. હા બન્યા હારા. મમ્મી તો આ પરોઠા ખાઈ ન કે એની હાટો છે ને અલગ પરોઠા મમ્મીએ બનાવ્યા છે. જો મમ્મીએ છે ને આવા પરોઠા. આમાં શું છે ખબર? મરસું તેલ. એવું હું કામ ખાવ છો? રાંધી ન નાખાય તમારા હાટે? મને પણ એ બે ગવાર લેવા ગઈ પણ ગવાર હતો નહીં તો પાછી વહી મમ્મી ના પરોઠા આવે છે તો ચારે પીવો ખાઓ એટલે મજા આવશે. આવી. સાઈસ મમ્મી ભાઈ સાઈન ખોટે ખોટા હેરાન થાય આવું કરે છે. અને જમવા બે જાય બધા જમી લઈએ. જમી લીધું છે ને ફિલહાલ વ્લોગનું છે ને એડિટિંગ કરી નાખું. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવી તો લાઈક કરો, ચેનલ આવે તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. Did you wait too long? ભાભી બનાવવાના છે આલુ પરોઠા. જો તો લીંબુનો રસ છે ને નાખી Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know the daddy